નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે। દેશનું ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્શન 10 વર્ષમાં વધીને $133 બિલિયન થયું। પ્રથમ ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં 47%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। આ સફળતા પાછળ મેક ઇન ઇન્ડિયા જેવી સરકારી નીતિઓનું મોટું યોગદાન છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સેમસંગ ભારતમાં તેના પ્રોડક્શનને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે એપલ પછી ભારતમાંથી બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર છે। આ પગલું વૈશ્વિક ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેઇનમાં ભારતની વધતી જતી ભૂમિકા પર ભાર મૂકે છે। ભારતમાં સેમસંગના રિસર્ચમાં 7,000થી વધુ ઇજનેરો છે, જે આ પ્રતિભા અને નવીનતાની વૃદ્ધિ આગળ વધારે છે। ઇન્ડિયન ઓઇલે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ SAF બનાવવા માટે સર્ટિફિકેશન મેળવ્યું। હવે વપરાયેલા કુકિંગ ઓઇલમાંથી બનેલા ફ્યુલથી પ્રદૂષણ ઘટશે। 2027 સુધીમાં દેશમાં 1% SAF બ્લેન્ડિંગના લક્ષ્યને પૂર્ણ કરવામાં આવશે। રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને બાયોડીઝલ જેવા ક્ષેત્રોમાં પણ નવીનતાઓ જોવા મળશે। ટાટા સન્સના શેરહોલ્ડર્સે નોએલ ટાટાને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી। આ નિર્ણય ગુરુવારે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં લેવાયો। નોએલ ટાટા ગયા વર્ષે રતન ટાટાના અવસાન બાદ ટ્રસ્ટ દ્વારા બોર્ડમાં નામાંકિત થયા હતા। કંપનીમાં અનિતા મારાંગોલી જ્યોર્જને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે। સેબી હવે માર્જિન ટ્રેડિંગ ફંડિંગના નિયમો રિવ્યૂ કરશે। આ પગલું રિસ્ક મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે લેવામાં આવ્યું છે। માર્જિન ટ્રેડિંગ હેઠળ રોકાણકારો પાસે પૂરા પૈસા ન હોવા છતાં પણ શેર્સ ખરીદી શકશે। સેબી MTF માટેના હાલના માળખાની વ્યાપક સમીક્ષા કરી રહ્યું છે। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।